નમસ્કાર, હું છું બાબુસેન સોલંકી અને તમે જોઈ રહ્યા છો ઓસ્કર ન્યૂઝ. અમદાવાદમાં બુટલેગરોની બેફામગીરી સામે આવી છે. દાણીલીમડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બહેરામપુરા વિસ્તારમાં આવેલા સારાનગરમાં ગંભીર ઘટના બની છે. સ્થાનિક બુટલેગરો દ્વારા અમદાવાદ શહેર ભાજપના કારોબારી સભ્ય મહેશભાઈ ચુનારા અને તેમના પરિવાર પર ઘાતકી હુમલો કરાયો હોવાનો આરોપ છે. આ હુમલામાં પરિવારના અંદાજે 5 સભ્ય ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને મણિનગર સ્થિત એલજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે વિસ્તારમાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. આ મામલે વધુ એક ચોંકાવનારો આરોપ સામે આવ્યો છે. ફરિયાદ નોંધાવવા દાણીલીમડા પોલીસ સ્ટેશન પહોંચેલા સંદીપ મહેશભાઈ ચુનારાનો આક્ષેપ છે કે પોલીસ સ્ટેશનમાં જ પોલીસકર્મીએ તેમના ગુપ્ત અંગ પર લાત મારી, જેના કારણે તેમની હાલત વધુ બગડી અને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું. સાથે જ આ ગંભીર ઘટનાની પોલીસ ફરિયાદ લેવાઈ ના હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. એક તરફ રાજ્ય સરકાર કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો જેવા સંદેશાઓ આપે છે, ત્યારે બીજી તરફ રાજકીય આગેવાનોના પરિવાર પર હુમલા અને ફરિયાદ ના લેવાય તેવા આક્ષેપો ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. આ સમગ્ર ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહી છે. બુટલેગરો સામે કડક કાર્યવાહી અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી રહી છે. આ ઘટનામાં આગળ શું કાર્યવાહી થાય છે અને સત્ય શું છે તે જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. દાણીલીમડામાં બનાવ બન્યો છે, તમારી સાથે એક હુમલો થયો છે, મારામારી થઈ છે, શું હકીકત છે? મારા છોકરા પતંગ ચગાવવા ગયા હતા તો છોકરાઓના ત્યાંથી માથાકૂટ થઈ તો છોકરાઓ ઘરે આવ્યા તો છોકરાઓને એ લોકોએ પાઇપ અને દંડા અને ઈંટો લઈને માર્યા છૂટા. તો રાત્રે બી અમે પોલીસ કેસ કર્યો તો દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અમારો કેસ લીધો. દાણીલીમડા પોલીસ સ્ટેશન વાળા એમ કહે છે કે અમે તમે છે ત્યાં કેસ થયો ત્યાં કેસ કરો, અહીંયા નહીં કરીએ. ત્યાં કેસ કરો. અહીંયા આવ્યા તો અહીંયા ગરીબી અમને ત્યાં કોઈ કેસ ના લીધો ને અહીંયા પાછા સવારમાં અમે ઘરે ગયા તો સવારમાં બી અમને એ લોકોએ એમના 2 છોકરા 2 જમાઈઓ અને એમની છોકરીઓ આવીને અમારા ઉપર હુમલો કરે. તલવારો, પાઇપો, ઈંટો અને પથ્થરો છૂટા માર્યા. મારા બંને છોકરાઓનો 3 છોકરાઓનો વાગ્યું છે, મારા ઘરવાળાને વાગ્યું છે અને એક મારા જેઠને વાગ્યું છે, મારા દિયરને વાગ્યું છે અને મારા નાના છોકરાઓને પોલીસવાળા પકડી ગયા અને ત્યાં પોલીસવાળાએ એનો ફોન લઈ લીધો અને એને પેશાબની જગ્યાએ લાત મારી. અત્યારે ઇમરજન્સી વોર્ડમાં એને એડમિટ કર્યો. એટલે પોલીસ વાળાની એટલી બધી દાદાગીરી દાણીલીમડામાં થઈ ગઈ છે કે ના પૂછો વાત. પૂછલેકારો એમ કે છે કે અમે તો રૂપિયા આપીશું ને એટલે પોલીસ વાળા અમારા. દર મહિને અમે 6 લાખ રૂપિયા ભરણ ભરીએ છીએ એટલે પોલીસ વાળા અમે કહીશું એમ જ કરશે. અત્યારે હવે મારા 3 ભત્રીજાઓ અને દેરાણીને પોલીસ વાળાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા છે અને મારા 3 છોકરાઓને પોલીસ વાળાએ માર્યા અને દેરાણીને મારી અને એમના ફોને લઈ લીધા. ફોન લઈ લીધા છે અને 3-4 જણાને મારે છે અને પોલીસ વાળા એમના કોઈને એક માણસને પકડ્યા નથી કે કોઈ એમની કાર્યવાહી કરી નથી. આપણે શું આશા છે કાર્યવાહી થોડી કરે એમ? પૂરેપૂરી કાર્યવાહી કરે. જેવા અમને મારે એવા સામે તમે બી બતાવો. સામે પક્ષી જે લોકો છે એ દારૂનો ધંધો કરે છે. 6 મહિનાથી અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, દારૂનો ધંધો બંધ કરાયો છે તો એ પોલીસ વાળાએ ફરીને પૈસા લઈને દારૂનો ધંધો ચાલુ કરાવડાવ્યો. કેટલા સમયથી કરે? ઘણા વર્ષોથી કરે છે ને અમારા છોકરાઓના 25 થી અમારી ચાલીના 25 થી 30 છોકરાઓ જવાન એ એમના દારૂ પીપીને મરી ગયા. નાની ઉંમરમાં છોકરાઓ મરી ગયા. એના કરીને અમે દારૂનો ધંધો બંધ કરાવડાવ્યો. એની અદાવતમાં અમારા ઉપર હુમલો કર્યો. દારૂનો ધંધો કર્યો, શું નામ છે? સોનાલબેન વિક્રમભાઈ ચુનારા. વિક્રમભાઈ ચુનારા, આશાભાઈ ચુનારા અને એમના 2 છોકરા જે છોકરાઓ છે ને એ ઇંગ્લિશનો ધંધો કરે. 2 જમાઈઓ અને એમની 2 છોકરીઓ.
અને બીજું કે દારૂનો વેપાર કરે છે. ચોરસ દારીમાં વિસ્તારમાં પોલીસમાં આવેલા શહેરમાં ગઈકાલે શું બનાવ હતો નાકી બનાવમાં શું પ્રકારના પગલા લેવામાં આવ્યા? પગલા તો કશું લેવામાં આવ્યા નથી. 112 ને ફોન કર્યા છતાં પોલીસ અમારા ઉપર જ કાર્યવાહી કરે છે. એ બુટલેગર તો બેફામમાં જ અત્યારે ફરી રહ્યા છે. એ લોકોને ત્યાં ઘેર જઈને જે એવિડન્સ હતા એ બધા ઢોળાઈ દીધા રાતે ને રાતે, જે આગળ કઈ કાર્યવાહી થાય નહીં. એટલે દારૂનો જે જથ્થો હતો એ બધો ગટરમાં વેળાઈ દીધો. ખુદ પોલીસ વાળો અંદર ત્યાં લઈ જઈ વ્યક્તિને, એ જે બુટલેગર છે એના ઘરવાળાને લઈ જઈ જે દારૂ હતો એ સગે વગે કરાવી દીધો છે. બરાબર, એટલે કે પોલીસના માથે કઈ આવે નહીં એટલા માટે. તમારે પોલીસનો શું આક્ષેપ છે? પોલીસ જે 4 જણા છે અમારી ફરિયાદ લેતા નથી, અને જે મારા ભાઈને એમને માર્યો છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય ને 4 સસ્પેન્ડ થાય, અમારી એ માંગણી છે. એમના ત્યાંથી જે બુટલેગર હતા એ 4 થી 5 લોકો હતા, જે મને માર્યો, મારા કાકાને માર્યા, મારા ભાઈને માર્યો, પછી મારા ફાધરને માર્યા. બરાબર છે, એ 4 અત્યારે એલજી હોસ્પિટલમાં દાખલ છે. શું નામ છે સામેવાળા જે લોકો? સોનલબેન ચુનારા, વિક્રમભાઈ ચુનારા, પછી કિરણભાઈ ચુનારા, એમનો જમાઈ છે, 2 છોકરીઓ છે એમની. બરાબર છે, અને એ છોકરીઓના 2 જમાઈ છે. તમે પોલીસને જાણ કરી? જાણ કરી હતી, 10 વખત જાણ કર્યા છતાં પોલીસે અમારી કોઈ સાંભળી નથી. હમણાં તમારે ન્યાય માટે શું માંગ છે? ન્યાય માટે પોલીસને એ માંગ છે કે એ લોકોને જે કાયદાકીય થતું એ કરવાની પાછા નહીં જોતી. એ લોકોના ઉપર અમારે તડીપારનું પેલું એ જોઈએ છે, કારણ કે અત્યાર સુધી એમને 25 વખત કરીને 25 વખત સમાધાન માટે આવ્યા છે. કમસે કમ મારી ઉંમર 15 વર્ષની હતી ત્યારથી એ લોકોનો ધંધો ચાલુ છે. અત્યારે મારી 29 વર્ષની ઉંમર છે, ત્યાં સુધી એ લોકોનો ધંધો હજુ ચાલુ જ છે. હા, મારા પપ્પા શહેર કારોબારી સભ્ય છે, મહેશભાઈ રમતુજી ચુનારા. એમના પર બી હુમલો કરવામાં આવ્યો છે. કાલે દાણી લીમડામાં એક મારામારીનો બનાવ બન્યો છે, તમને પણ માથામાં વાગ્યું છે. શું હકીકત છે? કેવી રીતનો બનાવ છે? બનાવ એવો છે કે 6 મહિના પહેલા અમે લોકોએ દારૂનો ધંધો બંધ કરાયો હતો. એની અદાવતમાં એ લોકોએ અમને લોકોને ધ્યાનમાં રાખીને કાલે સાંજે પતંગ ચડાવવાની બાબતમાં, 9 જેવી બાબતમાં એ ઝઘડો કરવા આવ્યા. એટલે મારામારી ઉપર આવી ગયા. એ લોકોના 4 થી 5 લોકો અમારા ઉપર લાકડી, પછી તલવાર, એ બધું લઈને, પથરા લઈને બધા મારામારી કરી. પોલીસ સ્ટેશનમાં જતા અમને 112 પર કોલ કરતા કોઈ કાર્યવાહી કરી નથી અને અમારો કેસ લીધેલ નથી. તમે પોલીસ સ્ટેશન રજૂઆત કરવા ગયા ત્યારે ત્યાંથી શું જવાબ મળ્યો? એમને એમ કીધું કે ભાઈ આ અમારા અંડરમાં આવતું નથી, એટલે તમારે જ્યાં અંડરમાં આવતું હોય એ જગ્યાએ તમે જેમ કે એ કરો. કે વાતમાં એવી પણ જાણવા મળી છે કે પોલીસે તમારા કોઈ છોકરાને પોલીસ સ્ટેશનમાં મારી દીધો. હા, મારા 3 ભાઈઓને માર્યા છે. બરાબર, પોલીસ સ્ટેશનમાં એવું કઈ લઈ જવામાં આવ્યા કે તમે ફરિયાદી કરી દો. બરાબર, ફરિયાદ કરી દો. ફરિયાદ કરવા માટે લઈ ગયા, ત્યાં આગળ 3 જણને અલગ એક રૂમમાં લઈ જઈને 3 ને માર્યા છે. પોલીસે તમને શું વાત કરી? પેશાબ ઉપર માર્યો. 6 લાખ રૂપિયા નો હપ્તો આવે છે, કઈ રીતની વાત છે? એ આજથી જયારે અમે બંધ કરવા ગયા હતા ત્યારે એમ કહેતા હતા કે 6 લાખ રૂપિયાનો અમે એ સોનલબેન વિક્રમભાઈ ચુનારા 6 લાખનો હપ્તો ભરણ આપીએ છીએ અમે. એટલે કે તમે એ ભરણ અમને આપતા હોય તો એ ધંધો એમને બંધ કરાવી અને પેલું એ કરીએ અમે. એ પછી કાયદેસરની કાર્યવાહી. તમારી સાથે તમારા ભાજપના કારોબારી સભ્ય કોણ છે એ વ્યક્તિને? ભાજપમાં શું પદ છે એમનું? ભાજપમાં મારા ફાધર જ છે, એમનું નામ મહેશભાઈ ચુનારા છે. બરાબર, એ શહેર કારોબારીમાં છે. બરાબર, શહેર કારોબારી. આગળ શું તમારી માંગ છે? માંગ એ છે અમને જે પોલીસ દ્વારા જે માર મારવામાં આવ્યો એનો ન્યાય મળે. એ 4 વ્યક્તિ જેને માર માર્યો છે એમને સસ્પેન્ડ કરવામાં આવે અને જે બુટલેગરો છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. 4 વ્યક્તિ કયા કયા છે? એક તો જે મેન પીઆઈ છે પટેલ સાહેબ, બીજા છે વહીવટદાર દીપકભાઈ, ત્રીજા છે એમનું નામ મને ખબર નથી, મૂછોવાળા છે, અને ચોથાનું બી મને નામ ખ્યાલ નથી.